તો વડોદરામાં પૂર બાદ હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા છે અને યુદ્ધના ધોરણે હાલ તો વડોદરામાં સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। હર્ષ સંઘવીએ તમામ સફાઈ કર્મચારીઓનો આભાર પણ માન્યો છે અને અત્યારે સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાએ પણ પોતાના સફાઈ કર્મચારીને વડોદરા મોકલ્યા છે, ત્યારે કેટલાક સ્થાનિક સફાઈ કર્મચારીઓ પણ એએમસીના જેકેટ પહેરીને સફાઈ કરતા નજરે પડ્યા, જેનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર સામે સવાલો પણ ઉઠ્યા। આ મુદ્દે એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડિરેક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું કે એએમસીના 250 સફાઈ કર્મચારી વડોદરામાં સેવારત છે। વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેના કારણે કોઈ ગેરસમજ ઊભી થઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સહયોગ આપીને વડોદરા શહેર ખાતે 250 જેટલા સફાઈ કામદારો આરડબ્લ્યુએ મારફત એરેન્જ કરવામાં આવેલ, ઉપરાંત જેસીબી મશીનો, ટીપર ટ્રક વાહનો અને હેવી ડીવોટરિંગ પંપો પણ અત્રેથી વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ કામગીરી છેલ્લા 2 દિવસથી ખૂબ જ સારી રીતે વડોદરા શહેરમાં કાર્યરત છે। અમારી વડોદરાની ટીમ સાથે સંપર્ક કરતા આજે સવારે કોઈ ગેરસમજને કારણે એક વિડીયો વાયરલ થયેલ છે, જેના કારણે ગેરસમજ ઊભી થયેલ છે। હકીકતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ટીમો આયોજિત કરેલ છે તે છેલ્લા 2 દિવસથી ખૂબ જ સારી રીતે કાર્યરત થઈ રહેલ છે। તો બીજી તરફ વડોદરાના મનપા કમિશનરે કહ્યું કે અમદાવાદથી સફાઈ કર્મચારી આવ્યા છે, પરંતુ અમદાવાદની જ એજન્સીએ કેટલાક સ્થાનિક સફાઈ કર્મચારીને હાયર કર્યા છે, એટલે ટેકનિકલી રીતે તેમને એએમસીના હંગામી સફાઈ કર્મચારી કહી શકાય। અમદાવાદથી 100 અમદાવાદના લોકો આવ્યા જ છે, બાકીના 100 થી 150 જે લોકો છે એમને કોઈ એજન્સીએ અહીંના યુવાનોને હાયર કર્યા છે, એમને પૈસા આપવાના છે, એમનું મહેનતાણું કે વળતર જે કહો એ આપવાનું અને એના અવેજમાં એમનાથી સફાઈની કામગીરી લઈ રહ્યા છે, એટલે કે એમને હંગામી ધોરણે એમને હાયર કરીને લીધેલા છે અમદાવાદે। એવું નથી કે વડોદરાના યુવાનો અમદાવાદની કોટી પહેરીને, એ ટેકનિકલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ હંગામી કર્મચારીઓ ગણાય, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ એમને એમના કોન્ટ્રાક્ટર વતી હાયર કરીને અહીંયા આપણી મદદમાં મૂક્યા છે।